વાવ થરાદ જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। થરાદ શહેર અને ચોથા નૈસડા ગામમાં એક સાથે દરોડા પાડી પોલીસે કરોડો રૂપિયાની પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। વાવ થરાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ પ્રતિબંધિત નશાકારક દવાઓના કાળા કારોબાર પર મોટો પ્રહાર કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તિરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. અમીન તથા પીએસઆઈ પીવી ઢોકળિયાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે થરાદના માધવ કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન ચારડા ગામના 27 વર્ષીય મફાભાઈ નાગજીભાઈ રબારીને પ્રતિબંધિત એનઆરએક્સ ટ્રામાડોલ અને પેરાસિટામોલ ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડની કુલ 7,400 ગોળીઓ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ડીસાની એક મેડિકલ સ્ટોરમાંથી પોતાના મેડિકલ લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત દવાઓ હોલસેલમાં ખરીદતો હતો અને દર્દીઓને કાયદેસર વેચાણ કરવાની જગ્યાએ તેનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરીને અન્ય લોકોને સપ્લાય કરતો હતો। આરોપીની પૂછપરછ દરમિયાન ચોથા નૈસડા ગામના વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂતનું નામ સામે આવતા એસઓજીની ટીમે શ્રી પરમેશ્વર કિરાણા સ્ટોરમાં પણ દરોડો પાડ્યો હતો। અહીંથી વધુ 660 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ મળી આવી હતી। આ મામલે માવસરી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે। બંને કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 8,060 પ્રતિબંધિત ટ્રામાડોલ ગોળીઓ સહિત અંદાજે 6,89,77,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દિનેશભાઈ પટેલ, એફએસએલ અધિકારી ડીએમ પટેલ પણ હાજર રહ્યા હતા। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। પ્રતિબંધિત દવાઓનું આ નેટવર્ક કેટલું મોટું છે, તેની સપ્લાય ચેનમાં અન્ય કોણ સંડોવાયેલા છે, તે દિશામાં હવે એસઓજી દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। માનનીય રેન્જ આઈજી બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત 6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા 6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ 77 મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે। આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત 6,89,77,600નો મુદ્દામાલ જપ્ત કરી 2 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે।